કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. એ દેખો આ હનુમાન દાદાની આરતી ચાલુ છે. સાળંગપુર લાઈવ ચાલુ છે અમારા ઘરમાં. મારી મમ્મી રસોઈ બનાવે છે, આ ભાત થાય છે અને પેલામાં શાક થાય છે દૂધીનું. દાળ બાફી દીધી છે, દાળ તૈયાર છે. તો થોડી વાર તેને પણ દાળમાં વઘારી દઈશું. આ છે અમારી ચોકડી. અહીંયા મશીન છે, મશીનમાં કપડાં ધોવાય છે. મારી બહેન ભણવા બેઠી છે. સોમવારે એની એક્ઝામ છે મેથ્સની. હા, દીવાબત્તી હમણાં જ કરી. આ મારો કાનો. અમે કાનાને આજે આવા કપડાં પહેરાવ્યા છે. એટલો મસ્ત લાગે છે મારો કાનો. અમારા દાદા છે, સાળંગપુરના દાદા. નો દીવો ચાલુ છે. જય શ્રી રામ. અને પછી માતાજી છે, સાંઈ બાબા, ગણપતિ દાદા. મારી ભગવાન માળકી ગયેલી છે. બહારનો લોકા દુકાનો ને બધું છે. A few moments later. સવારમાં કામ કરીએ છીએ બધા. અને બહેનોને છે, હું પણ કામ કરું છું. તમને લાઈવ દર્શન કરાવું સારું. દર્શન કરી લો. દાદાને હાર પહેરાવશે સ્વામી. દાદાને નહીં, સોરી, સ્વામીને પણ હાર પહેરાવશે. આજ શનિવાર છે ને, એટલે સાળંગપુરમાં કંઈક પૂજા ચાલુ છે. મળ્યું. આ લાકડી છે ને, એ દાદાની લાકડી છે. આ લાકડી એટલું મસ્ત સજાવ્યું છે સાળંગપુર મંદિર. રોજ અલગ અલગ શણગાર હોય છે. દાદાના સોનાના વાઘા હોય છે દિવાળીમાં, પૂનમના દિવસે. જય સિયારામ. મેં દૂધીનું શાક વઘારી દીધું. તેલ તો જીરુંનો તડકો વઘાર કર્યો છે. એમાં દૂધી નાખી, પછી મરચું, મીઠું, મસાલા કર્યા. થોડું ગોળ નાખ્યો અને થોડું પાણી નાખ્યું. તો સારું દૂધીનું થાય છે. હું એને ઠાંકી દીધું. હું હવે તમને થોડી વાર રહીને મળું છું.